નમસ્કાર મિત્રો, હું મકવાણા કરુણાબેન પીતાંબરભાઈ, તાલુકો બાલાસિનોર, ક્લસ્ટર જનોડ, જિલ્લો મહીસાગર. અને આજનો પ્રશ્ન છે ઓટિસ્ટિક બાળકોની ઓળખ અને વાલીનું માર્ગદર્શન. સૌ પ્રથમ તો આપણે જોઈશું કે ઓટિઝમ એટલે શું. ઓટિઝમ એ બાળક કે શિશુને ઝડપેલો કોઈ રોગ નથી કે ના એ કશા કારણે લાગ્યો કે પેદા થયો છે. ઓટિઝમ એ મગજના વિકાસનું રૂંધામણ છે જે બાળકના વિકાસને જુદે જુદે રસ્તા પર ફંટાવે છે. અને ખાસ મુદ્દો તો એ છે કે ઓટિઝમ ધરાવતા માણસો સંદેશાની આપ-લે કરવામાં અને સામાજિક મિલનમાં મુશ્કેલી અનુભવે છે. આ સ્થિતિમાં લક્ષણો જન્મથી જ દેખાય અથવા નાના બાળકોને થોડા સમય સામાન્ય વિકાસ થયા પછી દેખાડો દે છે. જો બાળક 2.5 વર્ષનું થાય ત્યારે લક્ષણો સ્પષ્ટ રીતે દેખાય છે. ઓટિઝમ માત્ર એકલું અથવા માનસિક મંદતા સાથે વાય આવવા સાથે દેખાય. એ સ્થિતિ વિશે આપણે હજુ વધારે જાણતા નથી, પણ તાજેતરમાં સંશોધનો જણાવે છે કે આ સ્થિતિનો ઉદ્ગમ જનની કારણોને લીધે હોઈ શકે છે. ઓટિઝમ ધરાવતા લોકો કેવા દેખાતા છે એ પ્રશ્ન પણ આપણને થાય કે ઓટિઝમ ધરાવતા લોકો કેવા દેખાતા હશે. ઓટિઝમ ધરાવતા લોકો શારીરિક દેખાવે બીજાઓ જેવા જ દેખાતા હોય, આમ આપણને નોર્મલ જ લાગે, પણ કેટલીક અમુક રીતે તો કંઈક અલગ જ હોય છે કે જે અન્ય ઘણી બાબતોમાં સમાન દેખાતા હોય છે. આમ જોવા જઈએ તો એમનામાં એક લક્ષણો કેવા દેખાય કે ભાષા શીખવામાં એમને વિલંબ લાગે, એ લોકો જલ્દી શીખવામાં તકલીફ પડે એમને. પ્રશ્નનો પ્રતિભાવ આપવામાં એ પ્રશ્નનું કદાચ રિપીટેશન એનું ચાલુ જ, આપણે ગુજરાતીમાં પુનરાવર્તન કહીએ, એ આપણે કંઈ પણ બોલીએ તો એ એનું રિપીટેશન ચાલુ જ રાખીએ. ધારો કે આપણે એમ બોલ્યા હોય કે તારું નામ શું છે, તો એ પાછળ એના નામના જવાબમાં એનું નામ ના બોલે, પણ એ સામે એવું જ બોલે, તારું નામ શું છે, તું ક્યાં રહે છે, તે આપણને એવું જ કે તું ક્યાં રહે છે. એ રીતે એ લોકો આપણું એમનું રિપીટેશન જ કરતા હોય, એ પ્રશ્નના જવાબમાં કોઈ દિવસ જવાબ આપતા હોતા નથી. ભાષાનો પૂર્ણ રીતે ઉપયોગ ના કરતા હોય, વાતચીતમાં કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો જવાબ ના આપે, પણ એનો એ પ્રશ્ન ફરીથી તર્કસંગત સાથે એનો એ જ પ્રશ્ન ફરીથી બોલે. કદાચ કેટલાક ગીતો, બાળ ગીતો જો આવડતા હોય, કોઈ પિક્ચરના ગીતો, તો એનું એ જે રિપીટેશન એનું એ જ ચાલ્યા કરે, એનું એ જ બોલ્યા કરે. વાતચીત શરૂ કરે, એ કોઈ વાતચીત ચાલુ કરવા જાય તો એને ચાલુ જ ના કરવા દે, એ રીતે એ લોકો વર્તન કરતા હોય છે. અને આમ જોવા જઈએ તો ઓટિઝમ બાળકો ઘણી વખત આપણને તો નોર્મલ જ દેખાતા હોય, કારણ કે એ લોકોનું વર્તન એકદમ સિમ્પલ માણસો જેવું જ હોય, પણ જ્યારે એની વર્તણૂક બદલાતી હોય ત્યારે આપણને ખબર પડે કે આનામાં કશું અલગ લાગે છે. તે જ રીતે વાલીને આપણે માર્ગદર્શન કેવી રીતે આપવું કે વાલીએ એમના બાળકો સાથે કેવી રીતે કરવું, એને જરા આપણે થોડો પ્રકાશ પાડીશું. ઓટિઝમ ધરાવતા બાળકોને શિક્ષક, માતા પિતા પોતે જે કરી શકે તે સૌથી મહત્વની વસ્તુ એ છે કે એ માતા પિતા અથવા તો શિક્ષક પોતાની જાતે પહેલા એ સ્વીકારે કે એ બાળક ઓટિસ્ટિક બાળક છે. એ અસામાન્ય તકલીફથી વાકેફ કરવા માટે અને વાલી, કુટુંબ અને બાળકને એની સમાજ માટે સમજ ફેલાવી જરૂરી છે. કોઈ વ્યાવસાયિકોને તારવવા માટે મહત્વનું જે છે કે આરંભમાં જ એ કામકાજમાં મદદ કરી શકે. માતા પિતા અને બાળકોએ સાથે મળીને કામ કરવું જોઈએ, એવું એને શીખવવું જોઈએ. બીજા ઓટિઝમ ધરાવતા લોકોના મા બાપને મળવાથી આપણે નાની નાની વસ્તુઓનો કંઈ ઉકેલ મળે, કોઈ પ્રોબ્લેમ થતો હોય તો એનું સોલ્યુશન મળી જાય. બીજા મા બાપ સાથે અને શિક્ષકો સાથે કેટલીક કટોકટી પરિસ્થિતિ હોય, ઓટિઝમ વાળા બાળકોના અનુસંધાનમાં કેવી રીતે ઉકેલ લાવે છે તેના અનુભવોની આપ-લે કરી શકે. અને ઘણું મહત્વનું છે કે તમારા બાળકને તમે પ્રેમ કરો અને સાથે શક્ય એટલા સામાન્ય રૂપે જ વર્તો. તમારા બાળક સાથે સી વાત ઊંધી છે કે ખોટી, ખરી છે કે તે સમજવું, અને તમારા બાળક માટે તમારે સી સેવાની જરૂર પડશે તે જાણવું ઘણું અગત્યનું છે. ઓટિઝમ વાળા બાળકો સાથે જેટલું વધારે બને તેટલો તમે સામાન્ય વ્યવહાર
કરો એટલું જ ઓટિસ્ટિક બાળકો માટે સારી પ્રગતિ કરી શકશે. પણ મહત્વનું એ છે કે બાળક સાથે સામાન્ય વ્યવહાર કરશો તો ઓટિસ્ટિક બાળક તમારી સાથે સારું એવું તમને રિઝલ્ટ મેળવશે. તે જ રીતે બાળક સાથે થોડોક લાંબો સમય લાગશે આપણને, આમ છતાં પ્રેમ અને પહેલી દરમિયાનગીરી અને શિક્ષણ સાથે ઓટિસ્ટિક વ્યક્તિઓ સુખી, સંપાદક અને ઉત્પાદક જીવન જીવી શકે અને